નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે આપણે વિશેષ રજૂઆતમાં કેન્દ્રીય બજેટને લઈને વાત કરવાની છે. કેન્દ્રીય ઇન્ટ્રીમ બજેટ એટલે કે જે વચગાળાનું બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ચર્ચા કરવાની છે. આમ ટેક્સેશનના જે સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર તો કરવામાં આવ્યો નથી. સાથે અમુક જે જાહેરાતો પણ ક્યાંક દરેક લોકો એમ આશા અપેક્ષા રાખતા હતા કે ના કંઈક ને કંઈક નવું આવશે. આશાઓ ઘણી બધી રાખી હતી, પરંતુ થોડીક ક્યાંક પુરવાર ન થઈ હોય તેવું પણ જોવા મળ્યું છે. ક્યાંક એક બાબત એ પણ આવી છે કે જ્યારે મિડલ ક્લાસને લઈને હવે ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવશે તેવી બાબત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે. રેલવે ઉપર પણ જે સૌથી વધારે ફોકસ રાખવામાં આવશે. ખેડૂતોની આવક વધુ એકવાર જે ડબલ કરવાની જે બાબત પણ સામે આવી છે. ટેક્સ સ્લેબની વાત કરવામાં આવે તો ટેક્સ સ્લેબમાં આ વખતે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે હવે સવાલ એ જ યથાવત છે કે જ્યારે સોના ચાંદીની વાત કરવામાં આવે તો સોના ચાંદીની જે ડ્યુટી ઉપર પણ અત્યારે હાલ તો જે વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી. મોબાઈલ ફોન પણ હવે ક્યાંક સસ્તો થઈ શકે છે તેવી બાબત સામે આવી છે. અત્યારે સવાલ એ જ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અત્યારે અમૃતકાળનું બજેટ જે અત્યારે હાલ તો જે કહેવાતું હતું અને તે અમૃતકાળના બજેટમાં બીજો ભાગ જે અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં આરોગ્ય પછી સાથે સાથે રેલવે અને પ્રવાસનને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે તેવી બાબત સામે આવી છે. ઘરની વાત હોય કે પછી ગરીબોને અનાજની વાત હોય તેની ઉપર પણ અત્યારે તો ફોકસ મૂકવામાં આવ્યો છે. આ એક વચગાળાનું બજેટ છે એટલે કે ક્યાંક જ્યારે જે નવી સરકાર બનશે એ પછી લોકસભાની ચૂંટણી અત્યારે હાલ તો જે થશે તેમાં કોની નવી સરકાર બનશે, ત્યારબાદ પૂર્ણ બજેટ તે સરકાર દ્વારા જેમ કહેવાય કે લાવવામાં આવશે. જે તે સરકાર દ્વારા લાવવામાં આવશે એટલે કે આ વચગાળાનું બજેટ માત્ર ને માત્ર જે 3 થી 4 મહિના પૂરતું જ અત્યારે હાલ તો જે સીમિત જોવા મળી રહ્યું છે. મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર હેમંત કુમાર શાહ કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, સાથે સાથે મયુરભાઈ મોડા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને સાથે હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલાં હેમંતભાઈ શાહ, હું આપનાથી શરૂઆત કરીશ. હેમંતભાઈ, આપણે અત્યાર સુધી ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ કરી છે બજેટને લઈને, ઘણી બધી નવી જાહેરાતોની ઉપર પણ ક્યાંક આપણે જે ચર્ચા કરતા આવ્યા હતા કે ના નવી જાહેરાતો થશે, ક્યાંક નવું બજેટ અત્યારે હાલ તો જોવા મળશે. પણ આ વચગાળાનું બજેટ છે. સૌથી પહેલાં આપણી પ્રતિક્રિયા વચગાળાના બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી અગત્યનો મુદ્દો એ છે કે વચગાળાનું છે કે આખા વર્ષનું જેની ખબર જ નથી પડતી. આવું ગયા વખતે પણ થયું હતું, 2019માં પણ અને 2014માં પણ જયારે બજેટ રજૂ થયું ત્યારે આવું જ થયું હતું. વચગાળાનું બજેટ કહે છે. જો વચગાળાનું બજેટ હોય તો એ 3 કે 4 વર્ષ 4 મહિના માટેનું બજેટ હોવું જોઈએ. નવું વર્ષ શરૂ થાય છે એપ્રિલ મહિનામાં, અને જો આખા વર્ષનું બજેટ આવવાનું હોય જૂન કે જુલાઈ મહિનામાં, તો એનો અર્થ એ થયો કે એપ્રિલ મે જૂન અથવા તો એપ્રિલ મે જૂન જુલાઈ આ 4 મહિના માટેનું બજેટ હોવું જોઈએ. એને બદલે જે આંકડાઓ આપવામાં આવ્યા છે એ બધા જ આંકડા 12 મહિનાના છે, એટલે કે આખા વર્ષના છે. હવે તમે આને વચગાળાનું બજેટ કેવી રીતે કહી શકો એ મને સમજાતું નથી. નાણાપ્રધાને પોતાના પ્રવચનમાં ભાગ 1માં પહેલી જ લાઈનમાં એવું કીધું કે હું આ વચગાળાનું બજેટ રજૂ કરી રહી છું. તો આ વચગાળાનું બજેટ કહેવાય કેવી રીતે જો તમે આખા વર્ષના જ આંકડા રજૂ કરતા હોવ, આવકના અને ખર્ચના બધાય? તો મને લાગે છે કે આ બહુ વિચિત્ર બાબત છે, કઈ સમજાતું નથી. હવે જરા આની ટેકનિકલ બાબત ઉપર ધ્યાન આપીએ. ભારતના બંધારણમાં કલમ નંબર 116 છે. એમાં વોટ ઓન એકાઉન્ટ એટલે લેખાનું દાન વિશેની જોગવાઈ છે. આ જોગવાઈનો અર્થ એવો થાય છે કે કોઈ પણ કારણસર જો સરકાર આખા વર્ષનું બજેટ રજૂ ના કરી શકે તો એ વોટ ઓન એકાઉન્ટ એટલે કે લેખાનું દાન રજૂ કરે. લેખાનું દાનનો અર્થ એવો કે જે 2 કે 3 કે 4 મહિનાને માટે તમારે ખર્ચની મંજૂરી લેવાની હોય સંસદ પાસેથી, એ ખર્ચની મંજૂરી મેળવવા માટેનું બજેટ રજૂ થાય. હવે આવું કેમ? તો એનું કારણ એ છે કે બજેટમાં 2 પ્રકારના ખર્ચ હોય છે.
એક ખર્ચ છે વોટેડ અને બીજું છે નોન વોટેડ. વોટેડ નો અર્થ એ છે મતપાત્ર ખર્ચ અને નોન વોટેડ નો બિન મતપાત્ર ખર્ચ. બિન મતપાત્ર ખર્ચનો અર્થ એવો છે કે સંસદ મંજૂરી આપે કે ના આપે સરકાર એ ખર્ચ કરી શકે છે. મતપાત્ર ખર્ચનો અર્થ એવો છે કે સંસદની મંજૂરી જરૂરી છે એ સિવાય સરકાર ખર્ચ કરી શકે જ નહીં. એટલે જો બજેટ પસાર ન થાય 31મી માર્ચ સુધીમાં તો 1લી એપ્રિલ થી કેટલુંક મતપાત્ર ખર્ચ એ સરકાર કરી શકે નહીં. એ ખર્ચની મંજૂરી મેળવવા માટે આ લેખાનુદાન રજૂ કરવાનું હોય કે જેને આપણે વચગાળાનું બજેટ કહીએ છીએ. હવે સવાલ એ ઉભો થાય છે કે તમે આખા વર્ષનું તો બજેટ રજૂ કરો છો, એ પસારાઈ થઈ જવાનું, પછી શાનું એને વચગાળાનું કહેવાય એ જ મને તો સમજાતું નથી. એટલે આ બહુ પાયાનો ટેકનિકલ મુદ્દો છે અને મને લાગે છે કે સરકાર પણ ભ્રમ રાખે છે લોકોને અને લોકો પણ ભ્રમમાં રહે છે કે આ વચગાળાનું બજેટ છે. અને બીજો અગત્યનો મુદ્દો મને એ નથી સમજાતું કે બધી પાર્ટીના કેટલાક વિદ્વાન સંસદ સભ્યો બેઠા છે લોકસભામાં અને રાજ્યસભામાં, એમને સમજણ નથી પડતી યાર કે 4 મહિનાનું બજેટ આવવું જોઈએ, 3 મહિનાનું આવવું જોઈએ કે પછી આખા વર્ષનું આવવું જોઈએ ને એને વચગાળાનું કહેવામાં આવે તો એ કેવી રીતે યોગ્ય કહેવાય? કારણ કે સંસદ અત્યારે એને મંજૂરી આપશે. મંજૂરી આપશે એનો અર્થ એ થયો કે તમે આખા વર્ષના આંકડાને મંજૂરી આપી દીધી, પછી ફરી બજેટ આવે તો કોઈ સવાલ જ ઉભો નથી થતો. એટલે આ જે આખી વાત છે એ સમજવાની જરૂર છે. ખબર નહીં શું ચાલી રહ્યું છે, પણ હવે નાણામંત્રીએ કીધું છે કે આ વચગાળાનું બજેટ છે અને લેખાનુદાન છે, વોટ ઓન એકાઉન્ટ છે, એટલે હવે માની લઈએ બીજું તો એટલે અત્યારે હાલ સવાલ એ જ છે કે આ વચગાળાનું બજેટ છે કે અત્યારે હાલ તો આ પૂર્ણ બજેટ છે તેને લઈને એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. કારણ કે અમુક જે એમ કહેવાય કે ટર્મ્સને અત્યારે હાલ તો ધ્યાનમાં રાખવી બહુ જરૂરી જોવા મળતી હોય છે, પરંતુ એ જોવા મળી નથી. હેમંતભાઈ ભટ્ટ, સૌથી પહેલો સવાલ હવે આપણે એ કે અત્યારે હાલ વચગાળાનું બજેટની બાબત અત્યારે હાલ સામે આવતી હતી, પરંતુ આ વચગાળાનું ક્યાંક જોવા મળતું નથી. યજ્ઞભાઈ, આજે જે બજેટ નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું, ઇન્ટરિમ બજેટ 2024, દેશના લોકસભાના 543 સુજ્ઞ સંસદ સભ્યો અને રાજ્યસભાના 250 જેટલા સભ્યો, એ બધાને કદાચ થોડી બુદ્ધિ ઓછી હશે, મારા સાથી વિશ્લેષક મિત્ર કરતા એમને તીક્ષ્ણતામાં જરાક થોડો ઓછો અભાવ હશે, એટલે એના લીધે થઈને આવો ક્વેશ્ચન આપણે ઉભો કરીએ. પણ હું ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલો છું એટલે મને ખબર છે કે વોટ ઓન એકાઉન્ટ જયારે મૂકતા હોઈએ ત્યારે ઇલેક્શન મે માં થવાનું, નવી સરકાર આવશે પછી બજેટ પ્રિપેરેશન કરશે અને જૂનના એન્ડમાં કે જુલાઈમાં એ પોતાનું પૂર્ણ બજેટ રજૂ કરશે. આપણું ફાઇનાન્શિયલ યર તો 31 માર્ચે પતી જાય, પછી એપ્રિલ મે જૂન મહિનો કોઈ પણ સરકારને શું કરવાનું? એ મતપાત્ર બજેટ હોય કે બિન મતપાત્ર બજેટ હોય, ગયા વર્ષમાં બજેટમાં જે જોગવાઈઓ કરી હતી એ પ્રમાણે સરકારે શું કામ કર્યું એના આંકડા સરકારને રજૂ નહીં કરવાના. સાથે સાથે જે કોઈ યોજનાઓ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી હોય, આરોગ્યને લગતી હોય, શિક્ષણને લગતી હોય, એ યોજનાઓ ચાલુ રહેવાની છે, બંધ રહેવાની છે, એ યોજનામાં કોઈ સુધારો થવાનો છે, એ સરકારને પ્રજા વતી પ્રજાના જે પ્રતિનિધિઓ છે એ પૂછે તો ખરા ને, એનો જવાબ આપવા સરકાર બંધાયેલી. અને એટલા માટે સરકાર આ બજેટમાં એને ગયા વર્ષ દરમિયાન જે કઈ જોગવાઈઓ કરી હતી એ જોગવાઈઓમાં કેટલા પ્રમાણમાં કામ થયું અને આગળ આ જોગવાઈઓ જે કરી છે ચાલુ રહેવાની છે કે નહીં એને માટેની માહિતી સંસદમાં આપવી એ સરકારની પવિત્ર ફરજ છે અને નરેન્દ્રભાઈની સરકારે એ પ્રમાણેની ફરજ બજાવી છે. મને એવું લાગે છે કે આપણે બજેટની આખી ચર્ચાને બીજા કોઈ રસ્તે ના લઈ જવા કરતા આજના બજેટ માટે એમનો જે પ્રશ્ન હતો એનો મેં જવાબ તો આપી દીધો છે. પરંતુ આજના હેમંતભાઈ, પણ સાથે આ બજેટને લઈને તરત તો તમે શું કહેવા માંગશો? આ બજેટને કેવી રીતે તો તમે જુઓ છો? યજ્ઞભાઈ, જે રીતે મને પૂછ્યું યજ્ઞભાઈ કે જી હેમંતભાઈ ભટ્ટ હું આપને પૂછું છું. અચ્છા, મૂળ યજ્ઞભાઈ એવું છે કે આ જે બજેટ છે
એ હકીકતમાં જોવા જાવ તો મધ્યમ વર્ગના પરિવારો કે જે લગભગ દેશના 70 થી 80 કરોડ જેટલા આપણા પ્રજાજનો થાય, એને માટે જોવા જાવ તો સૌથી મોટો રાહતનો જે આપણને સૌને મુદ્દો જે લાગતો હોય એ ડિરેક્ટ ટેક્સ કે ઇનડિરેક્ટ ટેક્સ, એ પછી કોર્પોરેટ ટેક્સ હોય કે બીજા કોઈ ટેક્સ હોય, એમાં ક્યાંય કોઈ ફેરફાર નથી. બીજું, આ જે બજેટ છે એમાં મધ્યમ વર્ગને લગતી જે સૌથી મોટી જાહેરાત થઈ એ મધ્યમ વર્ગીય આવાસ માટે આવતા બજેટમાં એક ખૂબ સરસ યોજના લઈને સરકાર આવવાની છે તે પ્રમાણેની જાહેરાત છે. યુવાનોને લગતી, કિસાનોને લગતી, મહિલાઓને લગતી અને ગરીબોને લગતી, કે જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આપણી લોકશાહીના 4 સ્તંભ અને આ 4 જાતિ ગણાવ્યા છે. બીજી કોઈ પણ જાતિ કરતા આજે આ 4 જાતિ મહત્વની છે. તેને માટે અત્યાર સુધી શું કામ કર્યું અને હવે શું કરવાના છે એની એમણે વાત કરી. જેમ કે એમણે કહ્યું કે આજે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીની વાત છે. યુનાઇટેડ નેશન્સે 2010માં એના સૂચકાંક નક્કી કર્યા હતા મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીના. 12 જેટલા સૂચકાંકો હતા કે જેમાં હેલ્થ પણ આવી જાય, એજ્યુકેશન પણ આવી જાય, સાથે સાથે વ્યક્તિની ઇન્કમ પણ આવી જાય. ગરીબી એક એવી વસ્તુ નથી કે માત્ર કોઈ વ્યક્તિની આવક કેટલી છે એના પ્રમાણે એની ગરીબી નક્કી થાય. સાથે સાથે એને સુવિધાઓ કેટલી મળે છે, એને હેલ્થમાં, એને એજ્યુકેશનમાં, એને પોતાના લિવિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે એને જળની સુવિધા, એને વીજળીની સુવિધા, એને રસ્તાની સુવિધા, એ જે બધા જ સૂચકાંકો પ્રમાણે નીતિ આયોગે જે રિપોર્ટ હમણાં પબ્લિશ કર્યો એ પ્રમાણે સરકારની નીતિઓને પરિણામે છેલ્લા 10 વર્ષમાં 24.82 કરોડ એટલે લગભગ 25 કરોડ જેટલા દેશના પ્રજાજનો એ એક્સ્ટ્રીમ પોવર્ટીમાંથી બહાર આવી ગયા. આમ જોવા જાવ તો કોઈ પણ સરકારને માટે એક આનંદનો, ગૌરવનો અને સંતોષ લેવા જેવો એક આ આખો એ વિષય છે. અને એ કેવી રીતે થયો? નરેન્દ્રભાઈની સરકારનું તમે સ્વપ્ન જુઓ ને યજ્ઞભાઈ, તો આપણને એમ થાય કે કેટલી દૂરંદેશી સાથે એમણે આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીના એક ફેક્ટરને માટે પગલા લીધા. હેલ્થની વાત હતી તો એક અડધી મિનિટ યજ્ઞભાઈ, હેલ્થની વાત હતી તો આયુષ્યમાન કાર્ડ, આજે 53 કરોડ લોકોની પાસે આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ. જળની વાત હતી તો નળ સે જલ, 13 કરોડ લોકોને નળથી જળ પહોંચવા માટે 4 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા. તમે જોવા જાઓ તો વીજળી દરેકે ઘરે પહોંચે તે પ્રમાણેનું આયોજન કર્યું. 12 કરોડ જેટલા શૌચાલય બાંધ્યા, બહુ જ બેઝિક નેસેસિટી, અને જેને પરિણામે WHO નો એક રિપોર્ટ છે કે દર વર્ષના 2.5 થી 3 લાખ જેટલા ડેથ બીકોઝ ઓફ ધી કોમ્યુનિકેબલ ડિઝીઝીસ, કોન્ટામિનેટેડ વોટર જેના લીધે થતા હતા, એ આ ઇન્ડિયા નિવારી શક્યું છે. તો એવા જે બેઝિક જે ફેક્ટર્સ છે એને નરેન્દ્રભાઈએ જે લક્ષ્યમાં લઈને જે કામગીરી કરી છે એને પણ નિર્મલાજીએ આજના બજેટમાં બહુ સરસ રીતે વર્ણવ્યા છે. બજેટને જુઓ છો? આપણે તો પેલા બજેટને લઈને જે હેમંતભાઈ શાહે કીધું કે આ ઇન્ટ્રીમ બજેટ નથી અને વાર્ષિક બજેટ છે એવું લાગે છે, એ બાબતમાં મારું એવું માનવું છે કે આ ઇન્ટ્રીમ બજેટ જ છે. આમાં આખા વર્ષની જોગવાઈઓનો ડિટેલમાં કોઈ બાબત એમણે ફાઇનાન્સ બિલમાં જણાવી નથી અને ટેક્સ પ્રપોઝલમાં બી કંઈ ચેન્જ કર્યો નથી. એટલે મારા મત પ્રમાણે આ ઇન્ટ્રીમ બજેટ છે. અને આમાં ઇન્ટ્રીમ બજેટમાં આપણે એક તો ટોટલ જે રિસિપ્ટના રિવાઇઝ એસ્ટિમેટ આપ્યા છે 23-24 માટે, જે ટોટલ રિસિપ્ટ બોરોવિંગ સિવાયની 27.56 લાખ કરોડ અને જેમાંથી ટેક્સ રિસિપ્ટ છે એ 23.24 લાખ કરોડ અને ટોટલ એક્સપેન્ડિચરનો જે રિવાઇઝ એસ્ટિમેટ આપ્યો છે એ 44.90 લાખ કરોડ 23-24 માટે આપ્યો છે. અને રિવાઇઝ એસ્ટિમેટ ઓફ ફિસ્કલ ડેફિસિટ એ 5.8% ઓફ જીડીપી. આ એમણે 23-24 માટે રિવાઇઝ એસ્ટિમેટ આપ્યા છે. આ સિવાય બજેટમાં બીજા કોઈ આંકડાઓ જાહેર કર્યા નથી. અને હવે આ સિવાય જે છે બજેટમાં ટેક્સ પ્રપોઝલ ની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી. એમાં પાર્ટ બી માં ડાયરેક્ટ ટેક્સમાં એમણે જે ચર્ચા કરી એ તમારા દર્શક મિત્રોને
ખાલી ક્લેરિટી આવે એના માટે હું રિપીટ કરવા માંગુ છું, જેથી કરીને કોઈ માર્કેટમાં એવું ના થાય કે આ બજેટમાં નવી જાહેરાત થઈ છે ટેક્સ પ્રપોઝલની બાબતમાં. એમણે બી નાણામંત્રીએ ક્લિયર કટ કીધું છે કે ડાયરેક્ટ ટેક્સ કે ઇનડાયરેક્ટ ટેક્સમાં કોઈ પણ ચેન્જીસ કરવાની પ્રપોઝલ છે નહીં, નો ચેન્જ. છતાં બી એમણે એમના વક્તવ્યમાં જે કીધેલું એ પાછલા બજેટમાં એમને જે જાહેરાત કરી હતી 7 લાખ રૂપિયા સુધી કોઈ પણ ટેક્સ નહીં, એની એમણે રિપીટ કરી છે. અને એમણે જે છેલ્લા 10 વર્ષનું તમે કહો કે આ જે ચૂંટણી માટેનું ઇન્ટ્રીમ બજેટમાં વાપરી અને એમણે પોતાને હેમંતભાઈ ભટ્ટે જે પ્રમાણે કીધું એ પ્રમાણે એમણે 10 વર્ષનું પોતા શું કર્યું ગવર્મેન્ટે ડાયરેક્ટ ટેક્સમાં અને ઇનડાયરેક્ટ ટેક્સમાં. જેમ કે 2.20 લાખ સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી હતી, જે 7 લાખ સુધી પહોંચાડી એમને 10 વર્ષમાં. એ સિવાય જે થ્રેશોલ્ડ લિમિટ પ્રિઝમ્પટિવ ટેક્સેશન માટે 2 કરોડની 3 કરોડ જે લાસ્ટ બજેટની જોગવાઈ હતી, એ સિવાય પ્રોફેશનલ્સ માટે 50 લાખ પ્રિઝમ્પટિવ ઇન્કમની લિમિટ જે 75 લાખ કરી એ બી ગયા બજેટની જોગવાઈ છે. અને આ સિવાય જે કોર્પોરેટ ટેક્સની બાબતમાં બી એમણે ચોખવટ કરી કે 30% થી 22% પર લાયા અને ડોમેસ્ટિક કંપનીમાં 15% ટેક્સનો રેટ લાયા, એવી ગયા બજેટની જોગવાઈઓ એમણે રિપીટ કરી. અને એમણે શું કર્યું 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સમાં ચેન્જીસ એ કીધું. આ સિવાય ઇનડાયરેક્ટ ટેક્સમાં એમણે થોડી રજૂઆતો કરી કે જીએસટી જે છે એ મોર ધેન ડબલ્ડ એન્ડ એવરેજ મંથલી ગ્રોથ જીએસટી કલેક્શન, એટલે કે એમણે એવરેજ 1.66 લાખ કરોડ ધીસ યર એવી રીતના એક ડિટેલ આપી. અને આ સિવાય એમણે કસ્ટમ પર જે વક્તવ્ય આપ્યું એ પ્રમાણે ઇન્ટરનેશનલ ટ્રેડને પ્રોત્સાહન મળે એ માટે ઇમ્પોર્ટની જે પ્રોસિજર હતી, જેથી કરીને ઇમ્પોર્ટનો ટાઈમ જે છે એ કર્ટેલ થાય, ઇમ્પોર્ટ રિલીઝ ટાઈમ ડિક્લાઇન, એ રીતની જાહેરાત કરી છે. પાર્ટ બી માં ટેક્સ પ્રપોઝલમાં મારા હિસાબે થોડા ઘણા ચેન્જીસ બી જે કર્યા છે એ બી હું જણાવવા માંગુ છું. એક તો જે છે એક્ઝેપ્શનમાં એમણે ટાઈમ લિમિટ વધારી, ગિફ્ટ આઈએફએસસીમાં અને સ્ટાર્ટઅપ માટે જે ટેક્સ બેનિફિટ 31/3/2024 સુધીની મુદત હતી એ વધારી અને 31/3/2025 સુધીની પ્રપોઝ કરી છે. અને આ સિવાય એક જે છે આઉટસ્ટેન્ડિંગ ડિમાન્ડ્સ, જે અત્યાર સુધી કેવું હતું કે એક દરેક ટેક્સ પેયરને 2001 થી લઈ અને અત્યાર સુધીની જૂની ડિમાન્ડોની નોટિસીસ આવતી હતી. અને તમે જો એમની પ્રેસ કોન્ફરન્સ સાંભળી હોય તો ફાઇનાન્સ સેક્રેટરી બી ક્લેરિટી આપી છે કે આ બધી ડિમાન્ડો જે છે એકચ્યુઅલમાં હતી નહીં. ટેક્સ પેયરે 99% કેસમાં ટેક્સ ભરી દીધો છે, પણ ટેક્સ ડિપાર્ટમેન્ટે જે વેબસાઇટ ચેન્જ કરી અને 2010 થી 11 પછી જે એ લોકો ઓનલાઈન થયા ફિઝિકલમાંથી અને સેન્ટ્રલાઇઝ થયું ડિસેન્ટ્રલાઇઝમાંથી. પહેલા ઝોન વાઇઝ અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ મેન્ટેન કરતા હતા રેકોર્ડ્સ, એ સેન્ટ્રલાઇઝ થયું. એટલે જેથી કરીને બુક્સ પર આ ડિમાન્ડો ઊભી છે ઇન્કમ ટેક્સના ચોપડે, જ્યારે ટેક્સ પેયરે ઓલરેડી પેડ કરી દીધી છે અથવા તો કોઈ ડિસ્પ્યુટેડ વસ્તુ છે જેનો રેકોર્ડ ડિપાર્ટમેન્ટ પાસે નથી. એટલે ખાલી એમની બુક્સ ક્લિયર કરવા માટે આ એમણે જાહેરાત કરી છે, જેથી કરી અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે છે આવી નોટિસીસ ટેક્સ પેયરને ભવિષ્યમાં મોકલે નહીં અને એ રિઝોલ્વ કરી શકે એવા પાવર એમણે બજેટના ફાઇનાન્સ બિલ દ્વારા લીધા છે. અને આ સિવાય આપણે થોડી જીએસટી માટે બી ચર્ચા કરીએ તો જીએસટીમાં બી 2-3 નાના અમેન્ડમેન્ટ જે છે એ ખાલી ઇનપુટ ડિસ્ટ્રીબ્યુટર ટેક્સની વ્યાખ્યા જે સેક્શન 261માં ચેન્જ કરવામાં આવી છે અને એને લઈ અને એમને જે ઇનપુટ ક્રેડિટ મળે એ માટે સેક્શન 20માં બી ચેન્જ કરવામાં આવ્યા છે. અને એક નવું સેક્શન 22A ઇન્સર્ટ કરવામાં આવ્યું છે, જેમાં પેનલ્ટી ફોર રજિસ્ટર સર્ટેન મશીન્સ યુઝ ઇન મેન્યુફેક્ચર ઓફ ગુડ્સ એઝ પર સ્પેશિયલ પ્રોસિજર. બસ આટલા જ ટેક્સમાં ચેન્જીસ છે, આના સિવાય આમાં કંઈ પણ ચેન્જ કરવામાં આવ્યું નથી. સવાલ એ છે કે એક ઇન્ટરિમ બજેટની બાબત હતી, પરંતુ ક્યાંક રિપોર્ટ કાર્ડ પણ અત્યારે તો જે આપવામાં આવ્યું છે એટલું બધું પણ અત્યારે ક્લિયર નથી આપવામાં આવ્યું, તો એવી બાબત પણ છે સામે. હિરેનભાઈ, કઈ રીતે આપ બજેટને જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, જે બજેટ આવ્યું છે એમના માટે તો સંપૂર્ણપણે એ જ કહેવું પડે કે ના નીતિ, ના નિયત, ના નક્કર આયોજન વગરનું, આંખો કાન ધડ માથા વગરનું આ બજેટ છે.
મારે એટલા માટે કહેવું પડે કે આપણે જ્યારે તમે ને હું જ્યારે સામાન્ય જનતાને સમજણ પડે એ પ્રમાણે વાત કરવી હોય તો આપણે ગુજરાતીમાં એક કહાવત છે કે દેવું કરીને ઘી ના પીવાય. એટલે છેલ્લા 10 વર્ષમાં જે દેશનું જે દેવું વધ્યું છે, જે 2014 સુધીમાં 54 લાખ કરોડ હતું, એ અત્યારે વધીને 154 લાખ કરોડને પાર થઈ ગયું છે. એટલે 10 જ વર્ષમાં 100 લાખ કરોડથી પણ વધારે થઈ ગયું છે. એટલે એવી વખતે આપણે જયારે અર્થતંત્રની આપણે વાત કરતા હોઈએ ને આપણે અત્યારે ઇન્ટરિમ બજેટની વાત કરતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે તમારા યજ્ઞભાઈના ખિસ્સામાં શું આવ્યું, મયુરભાઈના ખિસ્સામાં શું આવ્યું, ભટ્ટ સાહેબના ખિસ્સામાં શું આવ્યું, પ્રોફેસર સાહેબના ખિસ્સામાં શું આવ્યું, સામાન્ય ગરીબ જનતાના ખિસ્સામાં શું આવશે. આખી શબ્દોની માયાજાળમાં સજાવટ કરેલું આ બજેટ પ્રસ્તુત થયું છે. જે સ્તંભોની વાત કરવામાં આવી હતી, યુવાન, મહિલાઓ, ખેડૂતો, એને કવર કરવાની જગ્યાએ ખાલી કવર લઈને આવી ગયા અને ભાષણ કરીને જતા રહેવા એ પ્રકારની બજેટ છે. 10 વર્ષ થઈ ગયા સરકારના. આ સરકારના 10 વર્ષમાં જયારે અર્થતંત્રને આપણે મુનવતા હોઈએ, મૂલ્યોમાં આપણે સેમ જોઈએ કે એનું બજેટ આપણે કેટલું દેવું થયું છે. દેવામાં સરકારે તમામ પ્રધાનમંત્રીઓના રેકોર્ડ તોડી નાખ્યા. એટલું દેવું ભારત પર થઈ ગયું છે. જે આપણા જીડીપીના 55 થી 60% જેટલું દેવું હતું એ અત્યારે 80% પાર થઈ ગયું છે. અને આગામી દિવસોમાં IMF ના જણાવ્યા અનુસાર 2027 સુધીમાં આ 100% પાર થઈ જશે. એટલે કે પડોશી રાષ્ટ્રની જે આપણે વાત કરતા હતા વારંવાર, જે કહે છે મારા ભાજપના મિત્રો, ચલે જાઓ પાકિસ્તાન, ચલે જાઓ પાકિસ્તાન, એ પાકિસ્તાનની તુલનામાં 100%ની પાર દેવું થઈ જશે. એટલે અર્થતંત્ર આ રીતે ચાલી રહ્યું છે. બીજું જોવું હોય કે અર્થતંત્ર કેટલું સાબુત ચાલી રહ્યું છે તો આપણે જોવું પડે કે રૂપિયો એનો કેવો મજબૂત થયો કે નહીં. રૂપિયો તો એટલો મજબૂત થઈ ગયો કે અડવાણીજીના ઉંમરને પાર કરી ગયો, મોદી સાહેબના ઉંમરને પાર કરી ગયો. એટલે આ બે પેરામીટરથી આપણને સીધી લીટીમાં ખબર પડી જાય. હું તો એટલો મોટો અર્થશાસ્ત્રી નથી, હું એન્જિનિયર માણસ છું, પણ મને ખબર પડે કે મારું દેવું વધતું હોય, આવક ઘટતી હોય અને મારે દેવા કરીને દેશ ચલાવવાનો થાય તો આખા અર્થતંત્રમાં, આખા જે બજેટની ચર્ચામાં 2014 થી લઈને 24 સુધીમાં જેટલા વાયદા વચન કરે, જે ગેરંટી, જે શબ્દ ગેરંટી કહેવામાં આવતી હતી, એ ગેરંટી કેટલી ફૂલફિલ કરવામાં આવી એની કોઈ ચર્ચા કરવામાં ના આવી. વર્ષ 2022 ની તમને કદાચ યાદ હશે, 2022 નો વર્ષ તમને યાદ હશે, ખેડૂતની આવક આપણે ડબલ કરી દઈશું 2022 સુધીમાં, એનો અહીંયા ગાડી હરફ ઉચ્ચારવામાં ના આવ્યો. દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરવામાં આવી. 2024 આવી ગયું એટલે પ્રમાણે તમે જોવા જાઓ તો 20 કરોડ રોજગારી થવી જોઈએ, પણ અત્યારે આંકડો જોઈએ તો 45 સૌથી વધારે બેરોજગારી દર. એટલે આ તમામ વસ્તુઓ અને સૌથી સારી વાત જે ઇકોનોમી સાથે કરી કે ના ડાયરેક્ટ ટેક્સમાં બેનિફિટ, ના ઇનડાયરેક્ટ ટેક્સમાં બેનિફિટ, અને હીરા ઉદ્યોગ જે વારંવાર સરકારને રજૂઆત કરી ચૂક્યું છે કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરો, ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરો, એમાં પણ કોઈ ઘટાડો નહીં. મતલબ રાહતની બાબત આખા બજેટમાં ક્યાંય જોવા ન મળે, ના દિશા જોવા મળે, ના સંવેદનશીલતા જોવા મળે. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને આપણા જે મળતિયા લોકો છે એને કેમ કરીને રૂપિયા આપવા માટે ડેવલપમેન્ટ નવો શબ્દ લઈને આવ્યા છે. ડેવલપમેન્ટ લક્ષી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે, ડેવલપમેન્ટ લક્ષી ખર્ચ કરવામાં આવશે, પણ ડેવલપમેન્ટ હિરણભાઈ આપને રોકવા માંગુ છું. જી હિરણભાઈ આપને રોકવા માંગુ છું. આપણે બજેટ ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. બે પ્લેટ સમોસા આપો ને. હા. અહીંના સમોસા એટલે મસ્ત, જ્યારે આવો ને ત્યારે ગરમ જ મળે. એક મિનિટ ઊભા રહો, અમારે નથી જોઈતા. કેમ, શું થયું? આ તેલ જો કેટલું કાળું પડી ગયું છે. એટલે હું સમજી નહીં. એકવાર ગરમ કરેલું તેલ વારંવાર ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. વધુ પડતા બળેલા તેલનો ઉપયોગ કરવાથી કેન્સરના રોગને નોતરનાર કાર્સિનોજેનિક એટલે કે કેન્સરકારક બને છે. હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્થૂળતા, વજનનો વધારો, ડાયાબિટીસના જોખમમાં વધારો એટલે કે LDL, કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધારે છે. શરીરમાં એસિડિટી અને બળતરા પેદા કરનાર મુક્ત રેડિકલ વધે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને ચેપનું જોખમ બને છે. રસોઈમાં પણ કાળા અથવા વધુ પડતા બળેલા તેલનો ઉપયોગ બંધ કરો.
પ્રજાએ 15 લાખ જતા કર્યા છે, એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,000 12 મહિનાના જતા કર્યા છે, એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે ને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું બને, મોંઘવારી નીચે આવે, અમારા બધાની રોજગારી ઊભી થાય, યુવાનોને રોજગારી મળે, અને એ બધી રોજગારીમાં સેલરી સેટિંગ વાળો નહીં, પણ સેલરી જીવન સરળ રહે એવો મળે, આરોગ્ય સેવાઓ સસ્તી થાય, શૈક્ષણિક સંસ્થાઓ ગરીબના બાળક ભણે એવી સગવડ પૂરી પાડે. આ બધું પ્રજા પૂછે છે. નિહાળો નિર્માણ ન્યૂઝ પર શનિવારે સાંજે 37 કલાકે અને રવિવાર સાંજે 37 કલાકે. નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, આપણે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બજેટ 2024 અને 25ને લઈને અત્યારે તો ચર્ચા વિચારણા કરી રહ્યા છે. વચગાળાનું બજેટ છે. આ બજેટ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત કુમાર શાહ કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભાજપના પ્રવક્તા છે, હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, અને સાથે મયુરભાઈ મોઢા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. હેમંતભાઈ શાહ, હવે શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આપણે વચગાળાના બજેટ અને જે પૂર્ણ બજેટને લઈને તો તમે સમજાયું કે ક્યાંક અત્યારે તો આ પૂર્ણ બજેટ જોવા મળી રહ્યું છે, પણ હેમંતભાઈ, આ બજેટને આપ સૌથી પહેલાં કઈ રીતે જોયો છો? અને સાથે સાથે અનેક એવા જે સવાલ પણ છે કે ટેક્સ સ્લેબમાં અત્યારે તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે, રૂપિયાની અત્યારે તો જે પરિસ્થિતિ મજબૂત થવી જોઈએ પરંતુ તે ક્યાંક જોવા મળતો નથી. જીડીપી 7% પ્લસ અત્યારે તો પહોંચવાની જે શક્યતાઓ અત્યારે તો બતાવવામાં આવી રહી છે, IMF અને વર્લ્ડ બેંકના જે આંકડાઓ છે, ક્યાંક ઇકોનોમી પણ 5 ટ્રિલિયનને પાર. તો આ તમામ વસ્તુ અત્યારે તો આ બજેટને લઈને કે પછી અત્યારે તો અમૃતકાળનું આ બીજું બજેટ કહેવામાં આવી રહ્યું છે, શું સક્સેસ જશે આ બાબતને લઈને? સૌથી અગત્યની બાબત તો એ છે કે આ જે નવું બજેટ, નવા વર્ષનું જે બજેટ આવ્યું છે એ 47,66,000 કરોડ રૂપિયાનું આવ્યું છે, અને ચાલુ વર્ષનો જે સુધારેલો અંદાજ આપ્યો છે એ 44,90,000 કરોડ રૂપિયાનો છે. એનો અર્થ એ થયો કે આવતા વર્ષે 2,76,000 કરોડ રૂપિયાનો ખર્ચનો વધારો થશે. આ વધારો કેટલો થયો ટકાવારી દ્રષ્ટિએ? તો લગભગ 6% જેટલો વધારો થયો. એટલે કે આ વર્ષે સરકાર જેટલું ખર્ચ કરવાની છે એના કરતા આવતે વર્ષે 6% જેટલું વધારે ખર્ચ કરશે. હવે બીજો સવાલ, આ વર્ષનો જે ફુગાવાનો દર છે એ લગભગ 6% છે, અને આવતે વર્ષે પણ આપણે એવું માની લઈએ કે 6%ની આસપાસ રહેશે, કદાચ 5% પણ થાય એવું બને, અને 7% પણ થાય. તો સવાલ ઉભો એ થાય કે જો એવરેજ 6% જેટલો ફુગાવાનો દર થાય અને સરકાર 6% જેટલો જ ખર્ચનો વધારો કરે તો અમે અર્થશાસ્ત્રમાં એમ કહીએ કે એને નોમિનલ વધારો કહેવાય, પણ વાસ્તવિક વધારો ના કહેવાય. એનો અર્થ એવો થાય કે સરકાર વધારે ખર્ચ કરવાની જે વાત જ ખોટી છે. અને જો એમ છે તો એનો અર્થ એવો થાય છે કે સરકાર મૂળભૂત રીતે જે ખર્ચ કરવું જોઈએ અર્થતંત્રના વિકાસને માટે તે કરવાને માટે તૈયાર નથી. એટલે જેટલું પણ ખર્ચ કરે છે એ જે આંકડાઓ નક્કી કરેલા છે એની અંદર આમથી આમ ફેરફાર કરે છે, પણ જે ખર્ચ વધવું જોઈએ વાસ્તવિક રીતે, એટલે કે ફુગાવાને બાદ કરીને પણ ખર્ચ વધવું જોઈએ, તે ખર્ચ વધારવાના માટે સરકાર તૈયાર નથી, એમ આ આંકડા ઉપરથી કહી શકાય. મહત્વનો મુદ્દો બીજો પણ છે. બહુ સારી વાત છે કે બજેટ રજૂ થયું, ચૂંટણી આવવાની છે લોકસભાની. આમ તો એમણે વિપક્ષોને એવી તક નથી આપી આ વખતે કે જેથી વિપક્ષો એવું કે આ ચૂંટણી લક્ષી બજેટ છે. ચૂંટણી લક્ષી હોય તોય વાંધો નહીં, પણ ચૂંટણી લક્ષી છે જ નહીં. આ ચૂંટણી લક્ષી નથી એમ જયારે હું કહું છું ત્યારે હું એમ કહેવા માંગુ છું કે આ દેશનો જે સામાન્ય મતદાર વર્ગ છે એ મતદાર વર્ગને મોટે ભાગે આ બજેટથી કોઈ રાહત પ્રાપ્ત થતી નથી. એટલે પછી મધ્યમ વર્ગ હોય, ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, નિમ્ન મધ્યમ વર્ગ હોય કે નિમ્ન વર્ગ હોય, પણ એને કોઈ રાહત પ્રાપ્ત થતી નથી. આ એક
અગત્યનો મુદ્દો મારે કહેવો જોઈએ અને તે હું કહું છું. બિલકુલ. અને સાથે હેમંતભાઈ શાહ, હું આપને જ વધુ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે આપણે આવક અને ખર્ચની તો અત્યારે તો વાત કરી બીજો એક રહ્યા મુદ્દો મારે કહેવો. જી 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 હેમંતભાઈ જી. જી, હું જે કહેવા માંગુ છું તે એ છે કે દર મહિને આપણે છાપાઓમાં આંકડા જોઈએ છીએ કે જીએસટી ની આવક આટલી વધી, અથવા તો પ્રત્યક્ષ વેરાની એટલે આવક વેરાની અને કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ની આવક આટલી વધી. બહુ સારી વાત છે. હવે જુઓ તમે આંકડા શું કહે છે. આંકડા એવું કહે છે કે ચાલુ વર્ષે દેશની જીડીપી ના 11.6% જેટલી ભારત સરકારની કરવેરાની આવક છે, અને આવતે વર્ષે કેટલી વધશે તો કે 11.7% થશે, એટલે 0.1% વધારો થશે. આનાથી વધારો નહીં થાય. હવે આ જે ચાલુ વર્ષે 11.6 એ પણ ખરેખર તો એક વખતે 12.1 સુધી પહોંચ્યું હતું. જી બિલકુલ. બિલકુલ. પણ ખરેખર સવાલ ઉભો એ થાય છે, છેલ્લી વાત મારી, કે જે ફિસ્કલ ડેફિસિટ છે એટલે રાજકોષીય ખાત એ ચાલુ વર્ષે 5.9% જયારે બજેટ આવ્યું ત્યારે અંદાજવામાં આવી હતી, ને હવે 5.8% કહેવામાં આવે છે જીડીપી ના, અને એ આવતે વર્ષે 5.1% જેટલી થશે એમ કહેવામાં આવે છે. આ એક સારી વાત છે જો ખાધના સંદર્ભમાં આપણે જોઈએ તો, બરાબર. પણ સવાલ ઉભો એ થાય છે કે શા માટે રાજકોષીય ખાત ઘટાડતા જ જવું જોઈએ, એ મને હજુ પણ સમજાતું નથી. કારણ કે રાજકોષીય ખાત ઘટાડવાના પ્રયાસમાં સરકાર જે ખરેખર ખર્ચ કરવો જોઈએ તે કરવા માટે પણ તૈયાર થતી નથી. એટલે પછી પરિણામ એ આવે છે કે સરકાર એમ કહે છે કે જુઓ અમે તો કેપેક્સ એટલે કેપિટલ એક્સપેન્ડિચર વધાર્યું છે, એટલે કે મૂડી ખર્ચ વધાર્યું છે, એટલે કે પુલો બાંધવા માટે ને ફ્લાયઓવર બાંધવા માટે ને બંદરો બાંધવા માટે, હાઈવે, એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન, મેટ્રો વગેરે વગેરે બાંધવા માટે અમે ખર્ચ વધાર્યું છે. પણ આ ખર્ચ આવ્યું ક્યાંથી? મેં તમને કહ્યું એમ કે વાસ્તવિક વધારો તો થયો જ નથી, એટલે ક્યાંક કાપ મૂકવામાં આવે છે. ખરેખર એમાં જેટલો વધારો થવો જોઈએ એટલો ના થાય, અને પછી એ ખર્ચ તમે મૂડી ખર્ચમાં લઈ આવો છો. આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે. આ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આ બાબતે સંમત છે. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે જે વાસ્તવિક ખર્ચ થવું જોઈએ તે થયું નથી, અને એનો સૌથી મોટો ભોગ જો કોઈ બનતું હોય તો એ શિક્ષણ અને આરોગ્યનું ક્ષેત્ર છે. એને વિશેની વાત પછી કરીશ. શિક્ષણ આરોગ્યને લઈને આપણે વાત તો કરીશું, સાથે વધુ એક મુદ્દો પણ છે તેને લઈને પણ હું આવીશ આપની પાસે. હેમંતભાઈ ભટ્ટ, આપને એક સવાલ છે કે જે પ્રમાણે હિરેનભાઈ બેંકરે એમની પ્રતિક્રિયા આપી હતી ત્યારે એમણે એમ કહ્યું કે ના નીતિ છે, ના કામગીરી છે, ના આયોજન વગરનું ક્યાંક અત્યારે તો આ અંદાજપત્ર જોવા મળી રહ્યું છે વચગાળાનું. એટલે ક્યાંક જે સામાન્ય જનતા તરફ તો અત્યારે તો જોવામાં આવતું નથી, માત્ર દેવામાં વધારો થાય છે અને રૂપિયો ક્યાંક મજબૂત થતો નથી તેવી બાબત પણ તેમના દ્વારા આવરી લેવામાં આવી હતી. કઈ રીતે આપ જુઓ છો તેને? પણ યજ્ઞભાઈ, એક સૌથી વધારે અગત્યની બાબત, હું તો હેલ્થ સાથે જોડાયેલો છું એટલે મારી નજર સ્વાભાવિક રીતે હેલ્થ સેક્ટર તરફ પહેલી જાય. સૌથી વધારે આનંદનો વિષય આ આખા બજેટની રજૂઆતમાં જે રહ્યો એ હેલ્થ સેક્ટર માટે કે તમામ આંગણવાડી અને આશા વર્કર જે કર્મચારીઓ છે એ સૌને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ આવરી લેવાયા. કેટલું મોટું આરોગ્ય સુરક્ષા કવચ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની સરકારે આપ્યું, ખરેખર એ આ અભિનંદનને પાત્ર અને બિરદાવવાને લાયક છે. બીજું, સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સરની સૌથી વધારે આપણે ત્યાં એ જીવલેણ કેન્સર છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર, આ બે કેન્સર ડેડલી છે, અને આપણે ત્યાં દર વર્ષે 75,000 જેટલી બહેનો ગર્ભાશયના કેન્સરના લીધે મૃત્યુને ભેટે છે. એ સર્વાઇકલ કેન્સરની વેક્સિન હવે 9 થી 14 વર્ષની બાલિકાઓને આપવા માટે સરકાર સઘન પ્રયાસ કરશે અને ઝુંબેશ આદરશે. એ ખરેખર જોવા જાવ તો એ વેક્સિન, એક વેક્સિન 3,900 રૂપિયાની છે, અને એના 3 ડોઝ તમે લેવા જાઓ ને તો 10,000 રૂપિયાથી વધારે થાય. એટલે સરકારે જો આ યોજનાની જો જાહેરાત કરી હોય તો ખરેખર આપણા દેશની દીકરીઓ માટે
આ ખૂબ જ આનંદના સમાચાર છે અને ખૂબ પોઝિટિવ સ્ટેપ સરકારનું છે, નરેન્દ્રભાઈની સરકારનું છે એવું ચોક્કસ મારે કહેવું જોઈએ. જ્યાં સુધી યજ્ઞભાઈ રૂપિયાના નબળા પડવાની વાત છે ને, ત્યારે મને ઘણી વખત હિરેનભાઈ માટે એક વસ્તુ કહેવાની થાય કે દેવું વધે એટલે કોઈ દેશની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થાય એવું માનતા હો ને, તો તમને આંકડા આપું થોડા. જાપાનનું દેવું એના જીડીપીના કરતા 255% છે. સિંગાપુર, જેને આપણે આર્થિક રીતે સદ્ધર દેશ કહીએ છીએ ને, એનું પોતાનું દેવું એના જીડીપીના 168% છે. અમેરિકા, એનું દેવું એના જીડીપીના કરતા 123% છે. આવા તો કે જે ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન, કેનેડા, બેલ્જિયમ, હું બધાના આંકડા આપી શકું, પણ આ 2-3 મેં તમને મોટી ઇકોનોમીના આંકડા આપ્યા. એટલે આપણે ત્યાં દેવું વધે એટલે સરકાર આર્થિક રીતે ખાડી ગઈ એવું ના કહેવાય. એ દેવું ચૂકવવાને કેટલી સક્ષમ થાય છે. આજને આ બજેટમાં જે સૌથી વધારે અગત્યનું છે એ યજ્ઞભાઈ મારે ધ્યાન દોરવું છે, ખાસ કરીને આપણી ચેનલના માધ્યમથી દર્શકોનું, કે સરકારનું બોરોઈંગ એટલે કે આ જે દેવું એ આ છેલ્લા વર્ષમાં જે બહારથી પૈસા માંગવાની જે સરકારની જે નીતિ હોય છે હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કે બીજા કાર્યો પૂરા કરવા માટે, એ ઘટીને 34% થી 28% થયું છે ટોટલ એક્સપેન્ડિચરના. બોરોઈંગ 34% થી ઘટીને 28% થયું. એની સામે પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન 15% થી વધીને 19% થયું ટોટલ એક્સપેન્ડિચરના. એનો મતલબ એવો થયો કે સરકાર પાસે હવે નાણાકીય તરલતા વધશે. હું તો અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી નથી, મેડિકલનો સ્ટુડન્ટ છું, પણ મને જે સાદી સમજ પડે છે એટલી ખબર પડે છે કે સરકાર પાસે નાણાકીય તરલતા વધશે. એનો ફાયદો ભવિષ્યમાં જે થશે, મારા એકાઉન્ટન્ટ મિત્ર સાથે બેઠા છે, એમાં કદાચ વધારે પ્રકાશ પાડી શકશે કે આગામી વર્ષમાં સરકાર પાસે જ્યારે નાણાકીય તરલતા વધે તો ઓછા ઇન્ટરેસ્ટ રેટથી એ પ્રજાજનોને લોન આપી શકશે. અને કદાચ સૌથી વધારે અગત્યનું જે આજના બજેટમાં જાહેરાત છે, રિસર્ચ માટે 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ, ધેટ ટુ ઇન પ્રાઇવેટ સેક્ટર. જુઓ, ભવિષ્યની નીતિ આજે 2047 ઘણી વખત એમ કહે છે ને કે આ બધી રેટરિક છે, 2047 સુધીનો અમૃતકાળ ને બધી વાતો છે. નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ આવું જ કહેતા હતા, પણ એને માટેની નીતિ દૂરંદેશિતા કેટલી છે કે રિસર્ચ સેક્ટરમાં 1 લાખ કરોડ રૂપિયા કોઈ સરકાર જોગવાઈ કરે કે જેથી કરીને આપણો યુવાન છે એ રિસર્ચમાં કંઈક ઇનોવેશન કરે અને એ ઇનોવેશનના લીધે દેશને ફાયદો થાય. અને એમાંય ખાસ કરીને કૃષિ ક્ષેત્રની વાત કરું તો કૃષિ ક્ષેત્રમાં જે આપણા તેલીબિયા છે, જેમાં સનફ્લાવર પણ આવી ગયું, મસ્ટર્ડ પણ આવી ગયું, મગફળી પણ આવી ગયું, એમાં રિસર્ચ થાય, એમાં એવી જાત શોધાય કે જેથી કરીને એનું પ્રોડક્શન વધે. ને આપણને સૌથી વધારે ઇમ્પોર્ટ આ જ તેલીબિયા જ કરવા પડે છે આપણે, પણ એમાં આપણી આત્મનિર્ભરતા પ્રાપ્ત થાય. એને માટેનો સરકારનો જે પ્રયાસ, એટલે મને એવું લાગે છે, સાવ સાદી વાત જુઓ તો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 3 કરોડ જેટલા આવાસો બાંધી આપ્યા. પછી સરકાર એવું કહે છે કે હવે બીજા 2 કરોડ જેટલા આવાસો અમે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં બાંધીશું. આ પ્રમાણેની જયારે જાહેરાત થતી હોય ત્યારે મને એવું ચોક્કસપણે લાગે છે કે સરકારની નીતિ બહુ સ્પષ્ટ છે, કયા રસ્તે જવું એ બહુ સ્પષ્ટ છે. અને એક અડધી મિનિટ અને સરકારે ફ્રીબીઝની વાત નથી કરી. એટલે જે હેમંતભાઈએ જે એક મુદ્દો કહ્યો કે ચૂંટણી લક્ષી બજેટ નથી, કારણ કે સરકારને ખબર છે કે 2 મહિનામાં ચૂંટણી થયા પછી આપણે જ આ સરકાર ચલાવવાની છે, માટે લોભામણી જાહેરાતો નથી કરવી, ફ્રીબીઝ જાહેર નથી કરતા. સરકારને વિકાસના માર્ગે દેશને આગળ લઈ જવો છે તો કયા રસ્તે લઈ જવાય એના નક્કર આયોજનો આ બજેટમાં કર્યા છે. એ ડિક્લેર નથી થઈ તેની પહેલા તમે તો રિઝલ્ટ અત્યારે તો ડિક્લેર કરી રહ્યા છો એવું લાગે કારણ છે. કે ઘરકામ સારું કર્યું છે એટલે. અચ્છા, ઓકે હિરેનભાઈ, જી જી હિરેનભાઈ આપ કઈ રીતે, કારણ કે અત્યારે તો રાહતની બાબત તો જોવા મળે છે, પણ સાથે સાથે ક્યાંક આ અમૃતકાળનું યોગ્ય બજેટ છે ને એવું જ અત્યારે તો હેમંતભાઈ કહી રહ્યા છે. દેવા કાળમાં જયારે આપણે વાત કરતા હોઈએ ત્યારે મારે એક વસ્તુ ગાંધીજીની વાત કરો વાંચતો ત્યારે ગાંધીજીએ બહુ સરસ 2 વાક્યો કીધા છે, જેમાં એમને કીધું ગણ્યા ગાંઠ્યા લોકોના હાથમાં સંપત્તિના ઢગલા જાય અને કરોડો સ્ત્રીઓ પુરુષોના મોંમાંથી રોટલો ખૂંચવાઈ જાય. આવું હિંસા જોઈતું નથી. અને બીજી એક સરસ વાત કરી છે કે કરોડો રૂપિયાના હાથે હાથ વપરાય અને સામાન્ય વ્યક્તિના હાથમાં જો વિકાસ ન પહોંચે તો આવું હિન્દુસ્તાન
નીતિ અનીતિના રાસ્તે ચાલતું હિન્દુસ્તાન આપણે જોઈતું નથી. આવું ગાંધીજીએ કહ્યું છે. ગાંધીજીની વિચારધારાને આ ભાજપને કોઈ લેવા દેવા છે નહીં, પણ રાત્રે આપણે આ અત્યારે યાદ એટલા માટે કરવા પડે કે છેવાડાને આજે માનવી જે બેઠો છે એને શું મળ્યું છે ત્યારે આપણે ગાંધીજી યાદ આવે. બીજી વાત તમે બહુ સરસ કરી કે જાપાનમાં આટલા ટકાનું દેવું છે અને અમેરિકામાં આટલું દેવું છે, પણ એમને એક્સપેન્ડિચર ન કહ્યા કે એજ્યુકેશન પર જાપાન કેટલું એક્સપેન્ડ કરે છે. 7.5% વધુ એક્સપેન્ડિચર એ એજ્યુકેશન પર જાપાન કરી રહ્યું છે. એના કારણે અત્યારે હાલમાં પ્રગતિના પંથે છે. આપણે એનઈપી ની વાત કરીએ, ઢોલ નગારા સાથે એનઈપી ની બહુ મોટી વાત કરી. નવી શિક્ષણ નીતિ, નવીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, તેમ છતાં આપણે ઢોલ નગારો વગાડ્યો. નવી શિક્ષણ નીતિ એમાં સ્પષ્ટ લખ્યું છે કે 6% જેટલું બજેટ આપણે એજ્યુકેશનમાં વાપરીશું. અત્યારે જે બજેટ આવ્યું એમાં કેટલી વાત એની કરવામાં આવી છે? 3% થી પણ ઓછી. એટલે પોતાની જ કહેલી વાતને પોતે જ નકારી કાઢવાની એ પ્રકારની વાત વારંવાર થતી હોય એવું જોવા મળે. બીજી એક વાત મને અહીંયા બહુ કહેવાનું વાત કરે, સામાન્ય જનતાને પણ કહેવાની વાત થાય કે જ્યારે ભાજપ ઇલેક્શનનો માહોલ હોય, ઇલેક્શનનું સ્ટેટ ચાલતું હોય, ત્યારના જે અર્થશાસ્ત્રીઓ ભેગા થઈને જે સંકલ્પ પત્ર બનાવે અને પછી એમાં વાયદો કરે કે 450 બોટલ મળશે તમને, વોટ આપશો તો અમને, એટલે અને જ્યારે બજેટ એક્ચ્યુઅલ બનાવવાની વાત આવે ત્યારે બોટલ પણ ગાયબ થઈ જાય, 450 વાળી વાત પણ ગાયબ થઈ જાય. એટલે આ બે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ કયા ભેગા બેસે છે મને ખબર નથી પડતી, પણ હું ઈચ્છું કે જે સંકલ્પ પત્ર બનાવતા અર્થશાસ્ત્રીઓ છે એ એક્ચ્યુઅલ બજેટ બનાવવા બેસે અને 450 બોટલ તમને મને ને આપણા સૌને ગુજરાતીઓને દેશના ગૃહિણીને મળે તો સારી બાબત છે. સુધી બજેટ યોગ્ય રીતે પહોંચે એમ તમે એમ કહેવા માંગો છો? નહીં, સમજો તમે યજ્ઞભાઈ હું એટલા તો ભણેલા છીએ કે આપણને ખબર છે કે બાજુના સ્ટેટમાં સરકાર એમ કહેતી હોય કે 450 બોટલ આપીશું, એટલે આપવાની ક્ષમતા હોય એ જે તે વ્યક્તિ, હું એટલું જ માનું કે વિદ્વાન હશે જેને પણ આ લખ્યું હશે, વિદ્વાન એટલો હશે જેને ગણતરી કરીને બધું ચેક કર્યા પછી કીધું હશે, તો એ થઈ શકતું હોય તો આ બજેટમાં આ બીજો અર્થશાસ્ત્રી એવો કયો આવે છે કે જેમ કે ના આવું તો ના થઈ શકે, દેશમાં આપણે લાગુ ના કરી શકીએ. એટલે વસ્તુ એ છે કે આ બે અર્થશાસ્ત્રીઓ અલગ અલગ એક જ પાર્ટીમાં હોય અને એમના સર્ટિફાઈડ થયેલા, એમના સ્વામી સર્ટિફાઈડ થયેલા અર્થશાસ્ત્રી જે આપણે હોય છે, એમપી થયેલા છે, એ પોતે આ બજેટને નકારી કાઢે છે કે આ તો એમાં કશું લેવા જેવું છે નહીં, લોકોને રાહત મળે એવું છે નહીં. ખરેખર જેમને સ્તંભ ગણાવ્યા, જેને કોંગ્રેસ જેના ન્યાય માટે આખી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળી છે, એવા યુવાનો, મહિલાઓ, ખેડૂતો વાત કરવાની છે. આપણે લોકસભા લઈને પછી વાત કરીશ. એના માટેની પ્રોપર કોઈ જોગવાઈ થઈ હોય આખા બજેટમાં તો બતાવો કે જેને આમાં જોગવાઈ થઈને પણ હેમંતભાઈ ભટ્ટ તો એમ જ કહે છે કે અમે યુવાઓ સાથે સાથે મહિલાઓ અને ખેડૂતોને અમે જે કેન્દ્રમાં રાખીને બનાવ્યું છે. બહુ એક નાની વાત મારે એડ કરવાની રહી ગઈ, એમને રિસર્ચ અને ડેવલપમેન્ટની વાત કરી, મને બહુ જ આનંદ થયો કે હું પણ રિસર્ચનો વિદ્યાર્થી છું, રિસર્ચ ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે. સાહેબ તમને ધ્યાનમાં દોરું કે ગુજરાતને 2020-21માં કેન્દ્ર સરકાર દ્વારા રિસર્ચ એન્ડ પબ્લિકેશન માટે આ મીંડુ રૂપિયા ફાળવવામાં આવ્યા, 1 રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. અને આ જવાબ રોકવા માંગુ છું. ભાજપના જે એમપીએ પ્રશ્ન પૂછ્યો લોકસભામાં અને એના જવાબમાં જ સરકારે આપ્યું કે અમે ગુજરાતને પબ્લિકેશન રિસર્ચ માટે 1 રૂપિયો ફાળવ્યો નથી. એટલે આપણે જે કહીએ છીએ એ કરતા નથી, એટલે આપણી કરણી ને કથનીમાં બહુ મોટો અંતર હોય છે. બજેટ આપને રોકવા માંગુ છું. મારે હજુ પછી લોકોનું ખરેખર ભલું એ બહુ મોટો અંતર છે. ઓકે મારે હજુ મયુરભાઈ ને બધાના પણ વ્યૂઝ લેવાના છે. હેમંતભાઈ પ્લીઝ જવાબ આપી દેજો. સૌથી પહેલા તો આપ હેમંતભાઈ ભટ્ટ, હું આપને કહેવા માંગુ છું. પહેલી બાબત તો એ છે કે હિરેનભાઈ રિસર્ચ પ્રોજેક્ટ માટે અનુદાન જોઈતું હોય ને તો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આપણો રિસર્ચ પ્રોજેક્ટ ફિક્સ થવો જોઈએ. એટલે આપણો રિસર્ચ પ્રોજેક્ટ કઈ કક્ષાનો હતો એ પહેલા જરા અંતર્મંથન કરી લેવું જોઈએ. મને કહેવા દો હવે. બીજી બાબત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ સરકારનું જુદા જુદા સેક્ટર માટેનું જે એલોકેશન છે ને, હું તમને વાત કરું કે આ સરકારે સોશિયલ વેલફેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છેલ્લા 10 વર્ષમાં 90 લાખ કરોડ ખર્ચ્યા. યુપીએ સરકારે 2004 થી 2014માં આ જ સોશિયલ વેલફેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 45 લાખ કરોડ ખર્ચ્યા. ક્યાં 45 લાખ કરોડ ને ક્યાં 90 લાખ કરોડ? બીજી બાબત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે યુપીએ નું એલોકેશન ટોટલ બજેટના 1.1%. હેમંતભાઈ થોડું જ્યારે નરેન્દ્ર સરકારનું એલોકેશન 3.1 ગયા વખતે ને આ વખતે 3.3 થશે. આ વખતે તો ગયો વખતે 10 લાખ કરોડનું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એલોકેશન, આ વખતે 11,11,111 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલોકેશન છે. ડેડિકેટેડ કોરિડોર
તમે સિમેન્ટને માટે, ફ્યુઅલને માટે તમે ડેડિકેટેડ કોરિડોર આખો તમે જ્યારે તૈયાર કરવાના, 40,000 જેટલા વંદે ભારતના કોચિસ સામાન્ય ટ્રેનમાં લાગવાના, જેથી કરીને આપણી પેસેન્જરોની સુવિધા વધવાની. અને મને ગેસના બાટલાની વાત કરી હતી હિરેનભાઈ, રાજસ્થાનમાં વેટ જોયો છે ડીઝલ પર 33%, પેટ્રોલ પર 31%. ચાલો ઓકે હેમંતભાઈ આપને રોકવા માંગુ છું. હેમંતભાઈ આપને રોકવા માંગુ છું. ડીઝલમાં 19%. ઓકે હિરેનભાઈ હેમંતભાઈ આપને રોકવા માંગુ છું. એટલો વેટ ઘટાડવો પડે પહેલા. ચલો ઓકે હેમંતભાઈ આપને રોકવા માંગુ છું. મયુરભાઈ, સામાન્ય જનતા માટેનું આ બજેટ છે કે નહીં? સામાન્ય જનતા માટેનું સામાન્ય જનતા માટે જે એક્સપેક્ટેશન હતી લોકોની કે આ બજેટ કદાચ ચૂંટણી પહેલા છે એટલે ટેક્સ પ્રપોઝલમાં કઈ સેલરાઇડ વર્ગને બેનિફિટ આપશે કે બીજા કોઈ બેનિફિટ આપશે, પણ એવું કોઈ પણ જાહેરાત આમાં કરી નથી અને કરી બી ના શકે. કેમ કે જેમ સાહેબ હેમંતભાઈ શાહે કીધું એમ વોટ ઓન એકાઉન્ટ ચૂંટણી પહેલા જે છે જે રીતના ઇન્ટ્રીમ બજેટ રજૂ કરવું જોઈએ એ પ્રમાણે એ જે 3 મહિના માટે હવે જે માર્ચ પછીથી જૂન સુધીના પીરિયડમાં સરકારે જે બી ખર્ચા જે કરવા જોઈતા હોય જરૂરી જે કરી શકે એના માટે જ આ બજેટમાં જોગવાઈ કરી છે. પરંતુ હું હેમંતભાઈ શાહ, હેમંતભાઈ ભટ્ટ અને હિરેનભાઈ આ બધાના મતથી એક વિરુદ્ધમાં કહેવા માંગુ છું કે આ ચૂંટણી લક્ષી બજેટ છે. આમાં નરેન્દ્રભાઈ મોદીએ આ બજેટનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી અને પૂર્ણ ચૂંટણી લક્ષી જ બનાવ્યું છે અને બધી જ આ બજેટમાં જ કરી દીધી છે એમણે. જે હેમંતભાઈ ભટ્ટે થોડી ઘણી હમણાં વિગતવાર ચર્ચા કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલો ખર્ચો કરશે ભવિષ્યમાં, એવિએશન સેક્ટરમાં 1000 નવા એરક્રાફ્ટ લીધા છે ને સારું પ્રોગ્રેસ છે. એટલે આ બજેટમાં એમણે બધું જ લોકસભાના ફ્લોર પરથી કહી દીધું છે કે ભવિષ્યમાં સરકાર જે છે આ બધું કરવાની છે અને આ ચૂંટણી ઢંઢેરો બી કહી દો તો બી ચાલશે અને એ ફરીથી જીતવાના છે એ બી નાણામંત્રીએ જાહેરાત કરી દીધી લોકસભામાંથી જ. એટલે મારા હિસાબે આ બજેટમાં કેવું થયું છે કે અત્યારથી 10 વર્ષ સુધીનું એમણે શું કર્યું છે એ જાહેરાત કરી છે અને આવતા 2047 સુધીનું વિઝન, એમાંથી આ અમૃતકાળનું બીજું બજેટ અને બધી જ જાહેરાતો એ પ્રમાણે કરેલી છે. અને થોડી એમણે હેમંતભાઈએ ચર્ચા કરી છે એટલે હું બોલવા ફરીથી રિપીટેશન માટે નથી કહેતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 લાખ કરોડ જે છેલ્લા ફાળવણી કરી છે, જે છેલ્લા 4 વર્ષ કરતા 11.11% એમાં વધારો કર્યો છે. રેલવેમાં સ્પેશિયલ કોરિડોર વિશે બી એમણે પ્રોગ્રામ જાહેર કર્યો છે. એનર્જીને, પોર્ટને લઈને અને હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર બી આમાં રેલવેને લઈને બી જાહેરાત થઈ છે. એટલે મારા હિસાબે ઓવરઓલ સરકાર જે છે એ ઇન્ડિવિજ્યુઅલ પબ્લિકને ટેક્સને લઈને ભૂલી જવું જોઈએ કે ભવિષ્યમાં બી કોઈ પણ જાહેરાત આવશે બજેટ, પણ સરકાર ઓવરઓલ જે પબ્લિકની જે સર્વિસીસ ગવર્મેન્ટે પૂરી પાડવી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પબ્લિક માટે હોવું જોઈએ, એ બધું ડેવલપ કરી રહ્યું છે. બેઝિક નેસેસિટીઝ જે 2014માં નરેન્દ્ર મોદીએ ચાલુ કર્યું કે ટોયલેટથી ચાલુ કર્યું, એ રીતના હવે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એવું આપણે દેશમાં હોવું જોઈએ કે જેથી કરીને દરેક લોકો જાતે સક્ષમ બની જાય અને પોતે જ આવક એટલી કમાય કે ટેક્સ બી ભરી શકે. અને ટેક્સ કમ્પ્લાયન્સ 100% થાય છે કે થવું જોઈએ. એના માટે બી નાણામંત્રીએ જાહેરાત કરી છે આમાં કે ટેક્સ કલેક્શન જે છે 10 વર્ષમાં 3 ગણું ડાયરેક્ટ ટેક્સનું વધ્યું છે અને રિટર્ન ફાઇલર્સ જે છે એ 2.4 ગણા વધ્યા છે. એટલે ટેક્સ કમ્પ્લાયન્સ તરફ અને સરકાર એવું ઈચ્છે છે કે દરેક નાગરિક પોતાનું સરકાર પ્રત્યેનું કર્તવ્ય બી અદા કરે. જેમ સરકારનું કર્તવ્ય છે એમ નાગરિકનું બી કર્તવ્ય છે કે કરવેરા ચૂકવે તો સરકાર કંઈક કરે. એટલે ખરેખર તમે જોવામાં ઓવરઓલ જો આ જ રીતે બજેટ અને આ રીતે ગ્રાઉન્ડ સુધી, અંત્યોદય સુધી, જે ગાંધીજીની વાત હિરણભાઈએ કરી, અંત્યોદય સુધી આ પહોંચવું જોઈએ. એ હેમંતભાઈ ભટ્ટની જવાબદારી છે કે આ ગ્રાઉન્ડ પર ઉતરે, એ કાર્યકર છે એવું માનીને હું કહી રહ્યો છું. તો આ નરેન્દ્ર મોદીનું 2047નું સ્વપ્ન સાકાર થશે. હેમંતભાઈ સાહેબ, આપ શિક્ષણ આરોગ્યને લઈને કંઈ કહેવા માંગતા હતા ને સાથે સાથે વધુ એક પ્રશ્ન આપને પણ. આપ એક અર્થશાસ્ત્રી છો ને ક્યાંક સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે 25 કરોડ લોકોને અમે ગરીબીમાંથી બહાર લાવ્યા છીએ.
શું અત્યારે હાલ તો એ બાબતને આપણે આમ યોગ્ય કહી શકાય કે નહીં આપના મત અનુસાર? સરકાર જો એમણે જે આંકડો આપ્યો છે ને એ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીનો આપ્યો છે અને એની ગણતરી નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલી છે. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સના સંદર્ભમાં જે આંકડા નીતિ આયોગે આપ્યા છે એ આપણે સ્વીકારી લઈએ તો પણ બીજો આંકડો એ છે કે લગભગ 80 કરોડ લોકોને સરકાર 5 કિલો મફત અનાજ આપે છે. હવે જે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી જેમાં અનાજ આવતું નથી અને બીજું કે એમાં પોષણની વાત આવે છે, અનાજની વાત નથી આવતી, અને બીજું કે એમાં માથાદીઠ આવકની વાત આવતી નથી. એટલે કહેવાનો મારો મુદ્દો એ છે કે જો ખરેખર આટલી બધી ગરીબી ઘટી ગઈ હોય તો પછી 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપવાની જરૂર શું છે? આજે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી વાળા છે 11.5%, એમને જ આપો ને તમે, બાકીના આપો જો શું કરવા? એનો અર્થ એ કે સરકાર સ્વીકારે છે કે 80 કરોડ લોકો ગરીબ તો છે, હજુ એમને 5 કિલો મફત આપવાની જરૂર છે એવો એનો અર્થ થાય. જ્યાં સુધી શિક્ષણ અને આરોગ્યને લાગે વળગે છે ત્યાં સુધી હું ભયંકર નિરાશ છું. હું એટલા માટે નિરાશ છું કે 2020માં સરકારે શિક્ષણ નીતિ જાહેર કરી કોરોના કાળ દરમિયાન. એમાં લખેલું છે કે જીડીપીના 6% જેટલી રકમ એ શિક્ષણ પાછળ સરકારો ખર્ચશે. એમાં એમ પણ લખેલું છે કે લગભગ 4% રાજ્ય સરકારો ખર્ચે છે. એટલે એમ કે પછી એ લખ્યું નથી, પણ એનો અર્થ એવો થાય કે 2% કેન્દ્ર સરકારે ખર્ચવું જોઈએ. હવે એવું છે ખરેખર? નથી. નવી શિક્ષણ નીતિ આવ્યા પછી 2021-22, 22-23 24 અને આ 24-25 2% જેટલું કરી નથી હતો જ. બીજા બધા ડિપાર્ટમેન્ટના ખર્ચા ઉમેરી દેવામાં આવ્યા છે. દાખલા તરીકે સ્કિલ ડેવલપમેન્ટ. આરોગ્યને લાગે વળગે છે ત્યાં સુધી ભારત સરકારે 2017 જોઈ લો એટલે ખ્યાલ આવે. બજેટના 5% જેટલું ખર્ચ આરોગ્ય માટે થાય છે અને જીડીપીના લગભગ 1% જેટલું ખર્ચ થાય છે, 1 થી 1.25% જેટલું. એટલે નીતિ કંઈક જુદી છે, બજેટ કંઈક જુદું છે. પણ આનું પરિણામ શું આવે? આનું પરિણામ બહુ સ્પષ્ટ છે કે શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે ખાનગીકરણ વધે છે અને બંને મોંઘા થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું માત્ર ગુજરાતનો જ આંકડો આપું, 44 લાખ બાળકો ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ભણે છે 12મા ધોરણ સુધીમાં. આ એક હકીકત છે. ઓકે, બિલકુલ બિલકુલ. તો એક બાજુ જે રીતે ક્યાંક બજેટ તો અત્યારે તો જે સામે આવ્યું છે, વચગાળાનું બજેટ છે, અલગ અલગ ક્યાંક જાહેરાતો પણ જોવા મળી નથી. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે રિપોર્ટ કાર્ડને લઈને અત્યારે તો સરકાર એટલે કે કેન્દ્ર સરકાર ક્યારે આગળ આવે છે અને જે બજેટમાં અમુક જે બાબતોને અત્યારે તો જે ઉલ્લેખવામાં આવી છે તેની ઉપર અમલીકરણ ક્યારે અને કેટલા સમયમાં કરશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે હેમંતભાઈ ભટ્ટ, હેમંતભાઈ શાહ, સાથે મયુરભાઈ મોઢા અને હિરેનભાઈ બેંકર, આપ સર્વેનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.